Brought to you by TechnoSpark 20 series smartphones. લોકસભા ચૂંટણી 2024 ને લઈને કોળી સમાજમાં બે ફાંટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતના ખૂણે ખૂણે બંને સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમે વાત કરી રહ્યા છીએ તળપદા કોળી સમાજ અને ચુવાડિયા કોળી સમાજની, જેમાં સુરેન્દ્રનગરમાં મોટી બબાલ, મોટી માથાકૂટ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપ્યા બાદ વિરોધનો વંટોળ છે એ જોવા મળી રહ્યો છે, જેને લઈને લીંબડી ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા તેમાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ અનેક દિગ્ગજ નેતાઓ પણ તેમાં ઉપસ્થિત હતા। ભાજપ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય કરવામાં આવ્યો છે, સમાજ ચલાવી નહીં લે તેવા સૂત્રોચ્ચાર અને નારા પણ લગાવવામાં આવ્યા છે અને કોંગ્રેસ હવે તળપદા કોળી સમાજના તેમાંથી ટિકિટ આપશે કે પછી તળપદા કોળી સમાજ અને તેને ટેકો આપશે એ અત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। પરંતુ આગામી દિવસોમાં ઉમેદવાર ન બદલાય તો કોળી સમાજ લડી લેવાના મૂડમાં હાલ તો જોવા મળી રહ્યું છે, જેને લઈને અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે। યુવાનો પણ પહોંચ્યા હતા, ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવી અને એમાં પણ ખાસ એક દ્રશ્ય આપને બતાવવા માંગીશું જે ખૂબ જ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, પૈસાનો ઢગલો પણ એકઠો કરવામાં આવ્યો છે, ભેગો કરવામાં આવ્યો છે, જેમાં ફંડ ભેગો થઈ રહ્યો હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે અને આ અત્યારે રાજનીતિના લોકસભા ચૂંટણીના અવનવા રંગ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે હવે આ લડાઈ છે એ સમાજ પર આવી ગઈ છે। કોળી સમાજના અંદર જ બે પાટા પડ્યા છે અને હાલ લડી લેવાના મૂડમાં કોળી સમાજ જોવા મળી રહ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે ખૂબ જ રસપ્રદ વાત એ છે કે સુરેન્દ્રનગરમાં આવનારા દિવસોમાં ચંદુભાઈ બદલાય છે કે પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ કાયમ રહે છે એ તો સમય જ બતાવશે। પરંતુ અત્યાર સુધી જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોંગ્રેસ તરફથી પણ કોઈ નામની ઘોષણા નથી કરવામાં આવી। અટકળો ઘડી બધી ચાલી રહી છે, પરંતુ કોંગ્રેસ કોને ટિકિટ આપે છે, ચુવાડિયા સમાજમાંથી આપે છે કે પછી તળપદા સમાજમાંથી આપે છે એ પણ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। ત્યારે આ યુવાનો જ્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમણે ખાસ નિવેદન પણ આપ્યું છે। આ સંમેલન દરમિયાન શું રજૂઆતો કરવામાં આવી છે, યુવાનો શું માંગ કરી રહ્યા છે, સાંભળો। લીંબડી તળપદા કોળી બોર્ડિંગ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જો ભાજપ આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો જે પણ ભાજપનો મુરતિયો ઊભો છે તેને ઘર ભેગો કરી દેવાનો છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે। અને છેવટે જો કોંગ્રેસ ઉમેદવાર તળપદા કોળી સમાજનો જાહેર કર્યો તો એને જીતાડવાનો છે અને જો કોઈ પણ પાર્ટી એક પણ તળપદા કોળી સમાજનો ઉમેદવાર નહીં જાહેર કરે તો સમાજ ભેગો થઈને નોટ અને વોટ સાથે જે તે ઉમેદવાર આવે તેને 3 લાખથી વધારે વોટ આપીને જીતાડવાની અમારી પૂરી તૈયારી છે। નોટો ભેગે કરમસિંહ દાદાએ અગાઉ દાખલો બેસાડ્યો હતો, એ દાખલો અમે અત્યારે આજના તમામ યુવાનો અને કોળી સમાજના ભાઈઓ તથા બહેનો તમામ કોળી સમાજ આ ઉદાહરણ બીજી વાર દાખલો બેસાડવા માંગે છે। શું દાખલો હતો? કરમસિંહ દાદા પેલા 5 જણા ખાલી બેસીને એમની પાસે પૈસા નહોતા છતાંય નોટ અને વોટ સાથે તમામ તળપદા કોળી સમાજ ભેગા થઈને ચૂંટણી લડેલા હતા। એટલે એ દાખલો બેસાડવા માંગે કે ચૂંટણી લડવા માથાની જરૂર પડે, પૈસાની જરૂર નહીં પડે, સમાજ પૂરેપૂરો પૈસામાં ટેકો કરશે એવી હું ખાતરી આપું છું। ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને એક જ વાત કરવાની છે કે આ તળપદા કોળી સમાજ 1985 થી આપની સાથે છે। ત્યારે 2014નું લોકસભા હતું ત્યારે પણ અમે તળપદા કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડ્યા હતા। એ પછી 2019માં ભારતીય જનતા પાર્ટીએ બીજા ઉમેદવાર જાહેર કર્યા ત્યારે પણ આ તળપદા કોળી સમાજ તમારી સાથે હતો। તો હવે 2024 આવી છે ત્યારે 4.5 લાખથી વધુ મતદારો તળપદા કોળી સમાજના છે। તો અમારી માંગણી છે કે અમને સુરેન્દ્રનગર લોકસભાની ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે, કેમ કે આખા દેશમાં જ્ઞાતિવાદીના સમીકરણ ઉપર તમે ટિકિટની ફાળવણી કરો છો। તો અમારી એક જ માંગણી છે, સુરેન્દ્રનગરમાં પણ અમારી જ્ઞાતિ વધુ હોય, અમને તળપદા કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે। ભારતીય જનતા પાર્ટી જો તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો
માની લો કે કોંગ્રેસ તરફના કોરી સમાજને ટિકિટ આપશે તો આ તરફના કોરી સમાજ નોટ અને વોટ સાથે ભારતીય કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડશે. કોંગ્રેસ પર અન્યાય કરશે તો શું કરશો? કોંગ્રેસ અન્યાય નહીં કરે એ નક્કી વાત છે, કેમ કે કોંગ્રેસમાંથી તરફના કોરી સમાજને ટિકિટ આપવાની પ્રોમિસ ઓલરેડી થઈ ચૂકેલી છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાની ટિકિટની માટે જે મહાસંમેલનનું આયોજન હતું, એ સંમેલનનો હેતુ એવો છે કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજની આટલું બધું એક વોટ હોય ને એક વોટ બેંક તરીકે એમનો સતત ઉપયોગ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જડબાતોડ જવાબ દેવાની તૈયારીમાં છે. જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે, તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કાંઈ સમાજ નિર્ણય લેશે, સમાજના વડીલો જે કાંઈ નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય. ગુજરાતમાં 1.5 કરોડ મતદારો કોળી સમાજના છે. સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં 2 મોટા ભાગ છે, તળપદા કોળી સમાજ અને ચુવાડિયા કોળી સમાજ, જે બંને સમાજ અત્યારે ચર્ચાનો વિષય છે. સુરેન્દ્રનગર, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રમાં કોળી મતદારો મોટી માત્રામાં રહે છે. સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી તળપદા કોળીને ભાજપ ટિકિટ આપતું હતું. મહેન્દ્ર મુંજપરા સહિતના નેતાઓ તળપદા કોળી સમાજના છે. આ તમામ નેતાઓ ત્યાંના છે અને આ વખતે ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે, જે ચુવાડિયા કોળી સમાજના છે. હવે આ ટિકિટનો વિવાદ સુરેન્દ્રનગર બાદ ભાવનગર પણ પહોંચી ચૂક્યો છે. આ વિડીયોમાં આજે આપણે વાત કરી સુરેન્દ્રનગરમાં બેઠક જે યોજાઈ હતી તેના વિશે, પરંતુ હવે કોંગ્રેસ તળપદા કોળી સમાજમાંથી કોઈને ટિકિટ આપે છે કે પછી ચુવાડિયા કોળી સમાજમાંથી ટિકિટ આપે છે એ તો જોવું રહ્યું. આગામી દિવસોમાં ઉમેદવાર ન બદલાય ભારતીય જનતા પાર્ટીમાં તો કોળી સમાજ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના ઉમેદવારના સમર્થનમાં ચુવાડિયા કોળી સમાજની જે બેઠક મળી હતી તે અત્યારે ચર્ચાનો વિષય છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.